પાંચે શ્લોકો એક સાથે. સર્વભૂત સ્થિતમ યો મામ ભજત્યક્તે ત્વમાં સ્થિત સર્વથા વર્તમાનોપી સ યોગી મયી વર્તતે આત્મૌપમ્યેન સર્વત્ર સમમ પશ્યતિ યોર્જુન સુખમ વા યદિ વા દુઃખમ સ યોગી પરમો મત. અર્જુનવાચ યોયમ યોગસ્ત્વયા પ્રોક્ત સામ્યેન મધુસૂદન એતસ્યાહં ન પશ્યામિ ચંચલત્વા સ્થિતિં સ્થિરામ. ચંચલ હિ મનઃ કૃષ્ણ પ્રમાથી બલવદ દૃઢમ તસ્યહં નિગ્રહં મન્યે વાયોરેવ સુદુષ્કરમ. શ્રી ભગવાન ઉવાચ અસંશયં મહાબાહો મનો દુર્નિગ્રહં ચલમ અભ્યાસેન તુ કૌન્તેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. હવે આપણે એક એક શ્લોક જોઈએ. સર્વભૂત સ્થિતમ યહ મામ ભજતી એકત્વમ આસ્થિતઃ સર્વથા વર્તમાન અપી સહયોગી મયી વર્તતે. એટલે કે જે માણસ એકાત્મ ભાવમાં સ્થિત થઈને સર્વભૂતોમાં આત્મા રૂપે રહેલા મુજ સચ્ચિદાનંદ ઘન વાસુદેવને ભજે છે એ યોગી સર્વ રીતે વર્તવા છતાં મારામાં જ વર્તે છે. એટલે આની અંદર એક્સપ્લેન કરી છે કે એકાત્મ ભાવમાં સ્થિત થઈને સર્વભૂતોમાં આત્મા રૂપે મને જ જુએ છે, ભજે છે. અહીંયા આગળ ભજે છે શબ્દ આવ્યો છે, ભજતી. ભજે છે એટલે ભજ એટલે કે એમને સ્તુતિ કરવી. આપણે ભજન શબ્દ કેવી રીતે આવ્યો કે એ ભજનના શબ્દો કેવા હોય કે ભગવાનની સ્તુતિ હોય. સ્તુતિ હોય એટલે કે ભગવાનના વખાણ હોય કે તમે આવા છો, તમે આવા છો, તમે આવા છો. એટલે હવે આ ભજવા ઉપર આવી રહ્યા છે કૃષ્ણ. અત્યાર સુધી તો કીધું કે તમે તમારા મન ઉપર કાબુ રાખો, સંયમ કરો, મારામાં ધ્યાન ધરો, સમાધિ કરો. હવે કહે છે કે એકાત્મ ભાવમાં સ્થિત થઈને સર્વભૂતોમાં આત્મા રૂપે રહેલા મુજ સચ્ચિદાનંદ ઘન વાસુદેવને ભજે છે એ યોગી સર્વ રીતે વર્તવા છતાં મારામાં જ વર્તે છે. એટલે આને પણ યોગી કીધો. અને જે દરેકમાં જોઈને, દરેકમાં મારું જ રૂપ જોઈને જે ભજે છે એ સર્વ રીતે વર્તવા છતાં મારામાં જ વર્તે છે. આનું સોલિડ એક્ઝામ્પલ નરસિંહ મહેતા છે. નરસિંહ મહેતા કેટલું કૃષ્ણનું ભજન કરતા હતા. એ સંસારી પણ હતા. એમને સાંસારિક રીતિ રિવાજો પણ કરવાના હતા. એટલે કે એ સાંસારિક રીતિ રિવાજો પણ કરતા બી એ જે દરેકની અંદર મુજ સચ્ચિદાનંદ ઘનને જોઈને ભજે છે એટલે એ યોગી છે. અને એટલે એ એમનું સાંસારિક જીવન જીવતા બી એ મારામાં જ વર્તે છે. એમને કુંવરબાઈનું મામેરું એ કરવાનું હતું, એમને એમનો દીકરો એ પરણાવવાનો હતો. એ બધી સાંસારિક જવાબદારી પણ એમને કરવાની હતી. અને એ કરતાં બી તો પણ એ કૃષ્ણને ભજે રાખતા હતા. એટલે કે આવા યોગી પણ એ મારામાં જ વર્તે છે. પછી આત્મૌપમ્યેન સર્વત્ર સમમ પશ્યતિ યહ અર્જુન સુખમ વા યદિ વા દુઃખમ
સહયોગી પરમ મતઃ. હે અર્જુન, જે યોગી પોતાની જેમ સઘળા ભૂતોમાં સમ જુએ છે તેમજ સુખ અથવા દુઃખને બધામાં સમ જુએ છે એ યોગી પરમ શ્રેષ્ઠ મનાયો છે. એટલે પોતાની જેમ એટલે કેવું કે જે રીતે માણસ પોતાના મસ્તક, હાથ, પગ અને ગુદા વગેરેની સાથે બ્રાહ્મણ, ક્ષત્રિય, શૂદ્ર અને મ્લેચ્છ વગેરે જેવી વર્તણૂક કરવા છતાં પણ એમનામાં આત્મભાવ એટલે કે પોતાપણું સમાન હોવાને લીધે સુખ અને દુઃખને સમાન જ જુએ છે, એ જ રીતે સઘળા પ્રાણીઓમાં જોવું પોતાની જેમ સમ જોવું છે. એટલે પ્રાણીઓ સુધી પણ હવે એક્સટેન્ડ થયું, ખાલી મનુષ્યો નહીં, દરેક પ્રાણીમાં પણ પોતાની જેમ સઘળા ભૂતોમાં સમ જુએ છે તેમજ સુખ અને દુઃખમાં પણ સમ રહે છે, એ શ્રેષ્ઠ યોગી મનાયો છે. હવે આટલું બધું કૃષ્ણે કીધું ને તો પણ અર્જુન જેવા આપણે પણ અર્જુન જેવા જ છીએ. આપણે રોજે આટલું મેડિટેશન ને કરીએ છીએ તો પણ આપણું મન ક્યાં આપણા કાબૂમાં રહી શકે છે? કેટલું ચંચળ હોય છે. 15 વાર ઓમકાર બોલીએ તો એ માંડ એક ઓમકારમાં આપણું એકદમ તાદાત્મ્ય થાય, એટલું બધું ચંચળ આપણું મન છે. તો અર્જુન પણ આપણા જેવો જ છે. તો એ પૂછે છે હવે કે યહ અયમ યોગ ત્વયા પ્રોક્ત સામ્યેન મધુસૂદન એતસ્ય અહમ ન પશ્યામી ચંચલત્વાત સ્થિતિન સ્થિરામ. એટલે કે અર્જુન બોલ્યા કે હે મધુસૂદન, જે આ યોગ આપે મને સમભાવે કહ્યો, મન ચંચળ હોવાને લીધે હું આની નિત્ય સ્થિતિને નથી જોતો. અર્જુને કીધું કે તમે આટલું બધું મને એક્સપ્લેન કર્યું પણ મારું મન હજી બી એટલું ચંચળ છે ને કે હું સમ રીતે જોઈ નથી શકતો. એને પછી કહે છે કે ચંચલમ હિ મનઃ કૃષ્ણ પ્રમાથી બલવત દ્રઢમ તસ્ય અહમ નિગ્રહમ મન્યે વાયો ઇવ સુદુષ્કરમ. એટલે કે કેમ કે હે શ્રી કૃષ્ણ, મન ઘણું ચંચળ, પ્રમથન સ્વભાવનું, અત્યંત દ્રઢ અને બળવાન છે. આથી એને વશમાં કરવાનું હું વાયુને રોકવાની પેઠે ઘણું દુષ્કર માનું છું. જેવું અર્જુનને છે એવું આપણને છે કે મનને વશમાં કરવાનું કેટલું અઘરું છે. એટલે અર્જુને તો બિચારાએ પૂછી લીધું કૃષ્ણને કે ભાઈ તમે આટલું બધું કીધું પણ હજી મારું મન હું વશમાં નથી કરી શકતો. એટલે પછી ભગવાન કહે છે, ભગવાન ઉવાચ અસંશયમ મહાબાહો મનો દુર્નિગ્રહમ ચલમ અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેન ચ ગૃહ્યતે. એટલે શ્રી ભગવાન બોલ્યા, હે મહાબાહો, નિસંદેહ મન ચંચળ તેમજ મુશ્કેલીથી વશ થનારું છે, છતાં પણ હે કુંતી પુત્ર, એ અભ્યાસ અને વૈરાગ્ય વડે વશમાં થાય છે. જો અહીંયા આગળ બે અલગ સેલ્યુટેશન. પહેલા કહે છે હે મહાબાહો, અર્જુનને કહે છે હે મહાબાહો, કારણ કે અર્જુન આટલો મહાબળવીર હોવા છતાં અર્જુન જો કૃષ્ણને કહેતા હોય કે ભાઈ આમ મન બહુ ચંચળ છે, વશમાં નથી રહી શકતું, એટલે કૃષ્ણ કહે છે કે તું આટલો મહાબાહો છે. એટલે પહેલા એડ્રેસ કરે છે કે હે મહાબાહો, નિસંદેહ મન ચંચળ તેમજ મુશ્કેલીથી વશ થનારું છે, છતાં પણ પછી કહે છે કે હે કુંતી પુત્ર.
હવે અહીંયા આગળ કે એઝ અ નોર્મલ માણસ કે તું કુંતીનો પુત્ર છે એવી રીતે આપણે પણ એઝ અ નોર્મલ માણસ એ અભ્યાસ અને વૈરાગ્ય વડે વશમાં થાય છે. અભ્યાસ એટલે રોજે રોજ એનો અભ્યાસ જે આપણે અહીંયા આગળ ગર્ભ સંસ્કારમાં પણ કરીએ છીએ. અહીંયા આગળ આપણે 2 દિવસ કરીએ છીએ, મંગળવાર અને શનિવાર, પણ બાકીના દિવસ રોજે રોજનો અભ્યાસ તમારે ઘરે કરવાનો છે. તમે જોશો, તમે પહેલા મહિનાથી ચાલુ કર્યું હશે કે કાં તો પ્રી પ્લાનિંગથી બી ચાલુ કર્યું હશે ને, અને રોજે રોજ આ તમે 15 વાર ઓમકાર, 15 વાર અનુલોમ વિલોમ અને આ ભ્રામરી એ એક સળંગ લેજો. એટલે 15-20 મિનિટ સુધી તમારી આંખો બંધ રહે અને તમે તમારા મનને કાબૂ કરીને શ્વાસોશ્વાસની ક્રિયા ઉપર કોન્સન્ટ્રેટ કરવા માટે જાઓ તો 9 મહિને તમારા પોતાનામાં તમે ચેન્જ જોશો. તમારા પોતાનામાં જ એટલો ફરક આવી જશે એ તમે નોટિસ કરશો. અને પછી એટલે ડિલિવરી પછી પણ તમારે રેગ્યુલર આ તમારે ચાલુ રાખવાનું. આપણે આ બધી ગર્ભ સંસ્કારની ક્રિયાઓ છે ને, બધી ટેકનિક્સ છે ને, એ બધા નોર્મલ હેલ્ધી માણસ રહી શકે એ જ બધી ક્રિયાઓ છે. એક એક્સેપ્શનમાં વધારે ગર્ભ સંવાદ છે કે જે એ સ્પેસિફિકલી ગર્ભસ્થ અવસ્થામાં કરવાનું હોય છે. બાકીની બીજી બધી જ ટેકનિક્સ તમે પછી પણ કરી શકો છો, કારણ કે એ બધી જ તમારા પોતાના માટે સારી છે, તમારા પોતાના હેલ્થ માટે. અત્યારે ગર્ભાવસ્થામાં કેમ આટલી કરવાની? કારણ કે તમે કરશો તો એ તમને જે ફાયદો અત્યારે મળે છે એ જ ફાયદો તમારા બાળકને અંદર મળે છે. અત્યારે તમે આટલું ઓમકારથી મેડિટેશનથી એ કરો છો, તમને જે મનની શાંતિ મળે છે એ જ શાંતિ અત્યારે ટ્રાન્સફર થાય છે તમારા બાળકમાં. પછી ડિલિવરી પછી બાળક તમારાથી છૂટું થઈ જાય પછી એ શાંતિ તમે ટ્રાન્સફર ના કરી શકો. એ પછી એ તમે ઓમકાર કરશો તો એ તમારા પૂરતી જ સીમિત રહેશે. પણ અત્યારે મેક્ઝિમમ એડવાન્ટેજ લેવાનો છે કે એ તમે તમારા બાળકને ટ્રાન્સફર કરી શકો છો. એટલા માટે અભ્યાસ અને વૈરાગ્ય વડે વશમાં થાય છે. રોજે રોજ તમે આનો અભ્યાસ કરશો તો તમારું મન શાંત થવા માંડશે અને વશમાં પણ આવવા માંડશે. એ જ આ ગીતાનો સાર છે.